શું થયું તું માજા? હાલો હાલો એ ઘરે પોગાડ દઈ પછી લ્યો. આ તો વિદ્યાબેન ફ્રોડ વાળા આવ્યા, જવા દ્યો. ચાલુ જોયો ભાઈ દીના. હાલો ભાઈ આપણે આવી ગયા છે ભૂવાડવા રોડે જઈ રહ્યું રાજરૂપા ટાયર્સ એલિમેન્ટ બેલેન્સિંગ આપણો હાથી ચડાવી દીધો છે. ખાલી એલિમેન્ટ જ કરવાનું હોય કેમ કે ચેક કર્યું ચાર કેટલા 3 ને 13 થઈ છે. અને આમ જો આપણે આવી ગયા ઉડન ખટોલામાં. ઇમરજન્સીમાં આપણે હોસ્પિટલ જવાનું થયું હોય. હમણાં પેલા પાર્કિંગમાં જાઉં ગાડી ઉપાડું ને કહું હું છે ને હું નહીં. આ બેન આ જટ ખોલાય જવું છે ફટાફટ. જો આપણો હાથી પડ્યો ભાઈ એની જગ્યા છે સ્પેશિયલ, અહીંયા ખાલી હોય ને એટલે રાખી જ દેવાનો. અને વાત છે એવી ભાઈ કે આપણે ભાવેશભાઈ રહ્યા ને મારો મિત્ર, એના પપ્પાને રાત્રે કંઈક બીપી અપડાઉન થઈ ગયું હતું અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એટલે હવે તબિયત એની મસ્ત વ્યવસ્થિત થઈ ગઈ. મને ફોન આવ્યો કે તું નવરો હોય ને તો એને રજા દઈ દીધી છે, જવાનું છે તેડવા. એટલે હવે આપણે હાથી લઈને તેડવા જાય કેમ કે તડકો છે ફૂલ ભાઈ, ફૂકા કાઢી નાખે ને ખોટા હેરાન થાય એના કરતાં હવે આપણે આપણો હાથી લઈને જાના કાન બાન ખોલ નાખીએ. ના ભૈરો કેવો જો. અને બાકી હજી છે ને આમાં હજી આપણે કામ કરાવવા જવાનું છે, આનું એલિમેન્ટ બેલેન્સિંગ ચેક કરવા જવાનું છે. એટલે મેં કીધું આજે મસ્ત બ્લોગ બનાવી નાખી અને આપણે દિવસના હવે શું કહેવાય બપોર વચારે આપણો દિવસ ચાલુ થયો છે. અને ચાલુ કરી બેસી અને જાય હવે આપણે સિવિલ હોસ્પિટલે. બાકી જો આમાં એક નવું સંશોધન કર્યું એ હમણાં તમને દેખાડું. હાલો ભાઈ આપણો સ્કોર્પિયો કરી નાખ્યો આપણે ચાલુ. સવારના જ જો કે હું ચાલુ કરીને ગીત બીત સાંભળતો હતો ને મસ્ત બેઠો હતો થોડીક વાર 15-20 મિનિટ. કેમ કે આપણને ટેવ જ છે, આપણે એરિકને આટો મરાવ આવીને હું બેઠો હોય સ્કોર્પિયોમાં બેઠો ગીત સાંભળતો હોય એને ને એરિકભાઈ અમારો આમથી આમ ને આમથી આમ ઠેકડા મારતો હોય એટલે મજા જ આવે. અને બાકી જો બીજી એક વાત એ કરવાની હતી કે આજે રહ્યો ને અત્યારનો નવો સ્કોર્પિયો S11 ક્લાસિક, આમાં છે ને એન્ડ્રોઈડ ડિસ્પ્લે આપેલી છે. જે નોર્મલ બધી ગાડીઓમાં આફ્ટર માર્કેટ નખાવે ને એ, પણ આમાં તમારે એન્ડ્રોઈડ ઓટો જે રહ્યું ને એ આપણે થાય છે હોટસ્પોટ ને એ બધું કનેક્ટ કરીને. પણ આ વાયરથી તમે કનેક્ટ કરો ને, જો આ રહ્યો આ મારો ફોલ્ડ છે, આ ફોલ્ડ રહ્યો જે આ વાયરથી કનેક્ટ કરેલો છે, આ સીધી આમાં ડિસ્પ્લે થઈ જાય અને જો આ તમે આખું ટચ કરી શકો. અને બાકી ફોલ્ડમાં એક વાંધો એ છે કે આ ફોન તમે ઊભો રાખો ને તો આવી ડિસ્પ્લે દેખાય, બાકી આમ તમારે રોટેટ કરી નાખવાનું. જે આ રોટેટ કર્યું આ ડિસ્પ્લે થઈ ગઈ આખી. હવે આમાંથી તમારે જેમ યુઝ કરવો હોય ને મેપ બેપથી માંડીને જો આ મ્યુઝિકથી માંડીને બધું બપોરનું મતતો હતો. હનીસિંહભાઈ આવ્યા છે પણ દેખાય છે અડધા. હવે આનું મેં એક સેટિંગ ગોઈતું હવે હમણાં કેમ કરવાનું જો પેલા ગોઠવી દઉં, સેટઅપ કરી નાખો ભાઈ. જોઈ લ્યો થઈ ગયું ને કમ્પ્લીટ. અને કર્યું હું જો ફોલ્ડ ફોન હે ને આ ફોલ્ડ આખો ખોલ નાખવાનો, જે આ ખોલીને અહીંયા રાખ્યો અહીંયા આવે જ આ સ્કોર્પિયોમાં રાખવાનું ગમે એ. એટલે અહીંયા તમારો ફોન ફોલ્ડ રહ્યો ને ખોલીને રાખજો ને એટલે મસ્ત વ્યવસ્થિત હમાઈ જાય. જો મારે હમાઈ ગયો. અને પછી જોવો મસ્ત ડિસ્પ્લે આવે, આ બાજુ ગીત વાગતા હોય આવે, આ બાજુ આખું તમારું પ્લે લિસ્ટ આવે જે તમે સેવ કર્યું હોય. અને ટચય હાલે જોરદાર હો ભાઈ. જો દેખાડું તમને, અહીંથી આ દીધું આપણે બેક અને અહીંથી જે આ ફોન જેમ વાપરો ને એની જેમ જ થાય. જો આખો મારા ફોન આવી ગયો જો છે. એટલે આવું કંઈક છે ભાઈ. આજે સવારનો આ સંશોધન કરતો હતો. મેં કીધું આપણે ભાઈ ગમે ત્યાં રખડવા જાય ને ઉપાધિ નો રહીએ. હાલો હું કરું ભાવેશભાઈને ફોન, એને કહી દઉં કે માસાને એને કે રીએ કમ્પ્લીટ. એને તેડીને માસાને એની ખબર કઢાઈ જાય કે દીના મળાય નથી, માસાને મળાઈ જાય. પછી એને ઘરે ઉતારીશ, ઘરે ઉતારીને પછી આપણે આનું એલિમેન્ટ બેલેન્સિંગ ચેક કરવા જવાનું છે. હવે જોઈ લે કેમ કે આપણે 5000 કિલોમીટર હાકી નાખ્યો આ સ્કોર્પિયો. લગભગ 18,500 કેમ કંઈક કરાવ્યું હતું એલિમેન્ટ બેલેન્સિંગ, 22,500 થઈ ગયું. એટલે મસ્ત પાછું આપણે કરવી નાખીએ એટલે આપણા ટાયર એમને 50,000 કિલોમીટર લગી કાંઈ ન થાય, મસ્ત હાલે. એટલે આજનો દિવસ કંઈક આવો જવાનો છે એટલે મસ્ત જોજો, મજા આવશે. અને બાકી ઇન્ફોર્મેશન જે દેવાની છે ગાડીને લગતી ગમે આપણે રેગ્યુલર લાઈફમાં. સૌથી પહેલું ગીત આપણે વાગ્યો માતાજીનું, જય મા જોગ માયા, જય માતાજી. ઓહો ઘણા ટાઈમ પછી આવ્યો ભાઈ સિવિલ હોસ્પિટલમાં. જો આપણે આવી ગયું મહાદેવનું મંદિર જ્યાં આપણે સેવા કરતા ને, જય મહાદેવ. અને આ બાજુનો જે ગેટ રહ્યો ને એ ગેટ બંધ છે એટલે આપણે આવ્યા પુલવાળા ગેટે થઈને. હવે અહીંયા ઊભા રહીને માસાને ફોન કરું કે માસા હાલો આવી જાઓ. માસા અહીંયા જઈ છે. હવે ક્યાંય છે પેલા ફોન કરી લો. બાકી ઇમરજન્સી વોર્ડે આવવાનું કીધું તો પહોંચી ગયા. ના જુઓ ઘણો સુધારો કરી નાખ્યો ભાઈ. આપણે પહેલાં આવતા ને એના કરતા તો પહેલાં ફોન કરી લો પછી માસાને મળી. હાલો ભાઈ માસાને ફોન તો કરી દીધો હે.
એ જો કેટલા વાગ્યા 3:34 બપોર વચાર 3:30 થયા છે ભાઈ. ઓલો નો કે કાળો તડકો એના જેવો તડકો છે. અને પાછો આપણો હાથી થોડીક વાર ગાડી ચાલુ રાખી હતી પણ હજી હવે ક્યારે આવે ને એની રાહ જોવાની છે. બાકી તો ભાઈ ઘણો અહીંયા પેલા આપણે આવતા સેવા દેવા અહીંયા દર રવિવારે આવતા, શનિ રવિ આપણે ગોઠવતા, મજા આવી જતી ભાઈ. આ દર્દીના હગાવાલા પેશન્ટ હોય ને બારેજી પાછું હવે ચાલુ કરશે આપણું ગ્રુપ, પાછું નવરું થાય ને. અને બાકી જો રાત્રે તમે ગમે ત્યારે આવો, ઇમરજન્સીમાં તમારે જરૂર પડે એટલે ઇમરજન્સીમાં રાત્રે સિવિલ હોસ્પિટલે જો આજ વોર્ડમાં આવી જવાનું. ઇમરજન્સીમાં આવો ને 5 રૂપિયાનો કેસ કાઢીને ઇન્સ્ટન્ટ તમારે ટૂંકમાં નોર્મલી કાંઈ હોય, માનો કે કોઈને બીપી વધી ગયું કે એવું કાંઈ હોય, બાકી રિપોર્ટ નહીં તો તમારે એવી હોય, માનો કે અમુક હોય રિપોર્ટ કાઢવા પડે એવા, તો એ રિપોર્ટ તો તમારે નીકળે જ નહીં. એ તમારે એના હાટું સવારે જ આવવું પડે. બાકી અત્યારે તમે દિવસના અહીંયા આવો ને એટલે એવડી લાઈન હોય ભાઈ, કંટાળી જાવ. બાકી આપણે તો ગમે એ છે, ભાવેશના મમ્મી એક પેલા આપણે આકાશભાઈના મમ્મીને લઈ આવતા, રાત્રે ઇમરજન્સીમાં આવી સીધી દવા દઈ દઈએ ને કામ પૂરું ભાઈ, એટલે તરત સારવાર થઈ જાય. રાત્રે બહુ સારું અહીંયા. બાકી જો અત્યારે હાવ શાંતિ છે. અને હજી સાચું હોય ને ઓલી બાજુ હોય છે આપણે જો માસી હલાવે છે ભાઈ. હાલો માસી આવે છે. હાલો ભાઈ માસી આવી ગયા દવા લઈને. કા શું થયું તું માસા? હાલો એ ઘરે પોગાડી દઈ પછી અહીંથી ચડી જાવ. ના રે ના, એમાં હું નવરો જ હતો, ભાવેશ ને કીધું લાવ તેડી આવું. ઈ ત્યાં ઘરે પોગે, મેં તું ઘરે પહોંચતી અમે આવી. હું બાટલા ચડાવ્યા, દવા દીધી, શું કર્યું? હાલો ભાઈ હાલો, માસાને માસીને બેહાડી દીધા, હવે જાય ઘરે. હવે આપણે આવી ગયા મોરબી રોડના પુલે. જો નવો કલર આવ્યો છે નેક્સોનમાં, સીએનજી કંપની ફિટેડ છે ને. બાકી હવે આપણે જઈએ ભાવેશભાઈના ઘરે. હાલો કાકા હાલો, મારો લીવર. જય ગણપતિ બાપા. દર્શન કરીને નીકળો. હા દર્શન કરીને અહીંથી નીકળવાનું. કા શું કે માજા થઈ ગયું મેળે? અરે હાઈ ક્લાસ મેળે. બસ શું કરી, શું ટ્રીટમેન્ટ? અરે જોરદાર કરી, ઉપરથી નીચે સુધી. માસી તો જાય જટ ઈ કે ઘરે જાય હવે આ તડકાના. હે હું માસા ઘણો ટાઈમ થી વિડીયો ચાલુ કર્યો ને, મેં જ કીધું માસા પકડી લેવાના, મને મેલશે નહીં, કેમ તું આવતો નથી? બરોબર ને? મને અફસોસ થાય છે કે તારા જેવો ભાઈબંધ ના આવે. અરે તો ભાઈબંધ યાર નકામી છે ને. આપણે બે હવે પડારા જ કરવા છે, બાકી કાંઈ નથી કરવું. એટલો કરો ભાઈ. હવે આપણે આવી ગયા. જો આ ભાવેશભાઈ નું કેટલા નંબર નું છે? આ રહ્યું 302. ભાવેશભાઈ ને ઘરે આવી ગયા છે. જમવાનું કે તો ઠીક છે ને, કામને ઉપર જાય ત્યારે ખબર પડે કે હાલો ઉડન ખટોલામાં. માસા વે તો જો હવે દેખાણો ને. હે સિવિલમાં આવો જ વે થઈ જાય. કા તો ઘરો પણ તો આટાને મને ખબર પડી. જો તો કેટલા ફોન આવ્યા. હે ખબર કાઢવાની ચાલુ થઈ ગઈ. તે કીધું ભાઈ આવી ગયા. હવે જો ઉપાધિ થઈ જાય ને એટલે તો હવે કહી દો માસા, કાંઈ કોઈ ઉપાધિ કરવા જેવું નથી. હા બસ બપોર પછી હમણાં આઈપીએલ ચાલુ થાય ને એની જ રાહ જોવે છે. હુતા જોયા કરવાનું, કાંઈ ઉપાધિ નહીં. હા પોકતાય નહોતા વાહે. કા માસી ધોઈડા આવે, મેં કીધું પેશન્ટ કે ગયા, દર્દી ક્યાં? દર્દી એની રીતે આઈલા આવે કે માસી ભાઈ તમારે કાંઈ કરવા પડવું રહ્યું, બધું માસીએ કરી નાખ્યું દોડીને. હે અરે માસીએ સિવિલમાં પીએચડી કરેલ છે ભાઈ, કાંઈ ઘટે જ નહીં. તો બાપરે બાપ તપી ગયો હાથી આખો. હાલો આને કરી ચાલુ. પહેલાં તો ઠંડો કરી અને આ જો આપણે અહીંયા આવ્યા હતા ગુલમોહરમાં, આપણા ભાવેશભાઈનું ઘર છે, મોરબી રોડ સેટેલાઇટ ચોકે. હવે આપણે જઈએ, આનું ફોન કરી દીધો હે, આનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ ચેક કરવી લઈ વાત કરી લો કોણ છે. લ્યો આ તો વિદ્યાબેન ફ્રોડ વાળા આવ્યા, જવા દો ચાલુ જોયો ભાઈ દીના. અને એરટેલમાં એક સારી સિસ્ટમ કરી નાખી, ગમે એ ઓલા હોય ને ટૂંકમાં ફ્રોડ વાળાની એટલે સીધી નોટિફિકેશન આવી જ જાય. ને જો અહીંયા માર્કેટ ભરાણી છે, જો દેખાય, હમણાં દેખાડું આગળથી. બાકી હવે આપણે જઈએ આનું બેલેન્સિંગ કરવા, ચેક કરાવી આવી હું છે હું નહીં સિસ્ટમ.
અને હાઈલી કેટલી આપણી ગાડી જો 22,700 હાલી ગઈ છે હવે ભાગી. હોની 1.5 કિલો ભાઈ આવી ગઈ જો સેટેલાઇટ ચોકની. આ હે ગુરુવારીની બજાર, આમ જોઈ લ્યો છે ને બાકી જોઈ લ્યો. આ બાજુ બધે શાક બકાલું ની. અને એ જો આ ચોક રહ્યો ને અહીંથી આ મંદિરે હજી બજાર ભરાય. એમાં નાના છોકરાના કપડાં અને બહુ બધી વસ્તુ જોરદાર મળે. ને હાલો હવે આપણે જવાનું છે કુવાડવા રોડે, નીકળી ફટાફટ. હાલો ભાઈ આપણે આવી ગયા છીએ કુવાડવા રોડે. જઈ રહ્યું રાજકૃપા ટાયર્સ એન્ડ એલિમેન્ટ બેલેન્સિંગ આપણો હાથી ચડાવી દીધો છે. ખાલી એલિમેન્ટ જ કરવાનું હોય કેમ કે ચેક કર્યું 4000 કિલોમીટર જ હાલ્યું છે. સ્ટેરિંગ હાટું થઈને નીચેથી કરવાનું. નીચેથી હમણાં ત્યાંથી સ્ટેરિંગનું સેટિંગ કરશે. હાલો ભાઈ આપણે જો એલિમેન્ટ થઈ ગયું કમ્પ્લીટ. જોઈ લ્યો કેટલું અત્યારે હાલેલી છે 22,700 કિલોમીટર. હવે 27,000 હાલે ને ત્યારે આપણે એલિમેન્ટ બેલેન્સિંગ કરવાનું. બાકી તમે ટાયર તમારા લોંગ ટાઈમ હલાવવા હોય ને તો આજ તમારે સિસ્ટમ રાખવાની. 4 થી 5,000, હું તો કહું 5,000 તો કીએ, પણ 4,000 કિલોમીટર હાલે ને એટલે એલિમેન્ટ કરવી નાખવાનું. એલિમેન્ટને આપણે ખાલી અહીંયા 300 રૂપિયા દઈએ. અને બાકી એલિમેન્ટ બેલેન્સિંગ બે કરો ને તો આપણે સ્કોર્પિયોના લગભગ 800-900 રૂપિયા થાય છે. અને બાકી નાની ગાડી તમે કરો ને તો એના 700 રૂપિયા 200 રૂપિયાનો ફેર પડે. પણ તમારે ટાયરનું આયુષ્ય વધી જાય, ગાડી હાંકવાની મજા આવે. અને હાઈવે ઉપર તમે છૂટા હાથે હાંકો ને એટલે તમારી ગાડી આમથી આમેય ન થાય ને આમથી આમેય ન થાય ભાઈ. એટલે ગાડીને તો પહેલાં મેન્ટેન રાખવાની. હવે આપણે જઈએ ઘરે. બાકી જો આપણે આ કામ હતું ને આ કામ પતી ગયું. કેદીનું કરવું કરતો હતો. હાલો હવે સીધા જાય ઘરે. કેટલા વાગ્યા જો 6 વાગ્યા છે હાઈનના. અને જો આપણી જગ્યા તો બુરાઈ ગઈ એટલે આપણે હાથીને રાખી દીધો અહીંયા. પહેલાં તો મારે ફરતે છે ને રાઉન્ડ મારીને નજર મારવી પડે. કેમ કે ગાડી એવડી મોટી રહી ને રસ્તામાં ગમે નહીં હાંકતા હોય ને બારોબાર કંઈક અડી જાય ઘાઈ જાય ને તો ખબર ન પડે. હમણાં જ એક એવું થયું હતું જો. હું આ લઈ ગયો હતો ને વાડીએ જો અહીંયા બેલું આમ ઘાઈ ગયું ને આટલું તો ખબર ન પડી. ઉતરીને મેં ફરતે નજર મારીને તો અહીંયા ખબર પડી. જો કે આ તો આમાં ડબલ પાર્ટ આવે. આ બોડીનો પાર્ટ આવે, એની માથે આ પ્લાસ્ટિકનો પાર્ટ આવે, એની માથે પ્લાસ્ટિક આવે. એટલે આમાં કાંઈ ફેર ન પડે ભાઈ. ગમે એટલી ઘહાય કે ભટકાય ને તો ધ્યાન રાખવું પડે. બાકી આપણે મસ્ત એલાઇનમેન્ટ થઈ ગયું જોરદાર. હવે 5,000 કિલોમીટર લગી ગાડી એમને હાઈકા રાખવાની, પદોયડા કરવાની. તે આપણે ઓઇલ પાણી સર્વિસ બધું હવે હારે જ કરાવશે. અને હજી ધોવાઈ જવાનો છે. જો કેવો ભૈરો છે, આગેથી ખબર ન પડે ભાઈ. ગમે એવો ભૈરો હોય ને જો છે ને. અને જો આપણી વરના વાં પડી, મેહુલભાઈની વાં પંચ પડી છે એટલે ઢાકેલી. 3 ગાડીઓ તો આપણી અહીંયા જ હોય એમને પાર્કિંગમાં. હવે આપણે જઈએ ઉપર ને હજી મારે કામ છે. હવે કામ હું પતાવી લઉં પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરશી. ત્યાં લગી આજે જો આપણે 2 મેઇન કામ હતા. એક તો ભાવલાનો ફોન આવ્યો ઇમરજન્સીમાં, મને કે ભાઈ સિવિલે જાતો. મેં કાં શું થયું કરી તો કે માસાને દાખલ કર્યા હતું. ટૂંકમાં કાંઈ નહીં, માસાના બીપી વધી ગયું હતું. અને એક તો તડકો એવો અંધારું છે ને તો ભૂતિયા જેવો લાગતો હોય. બાકી એક તો તડકો એવો ભાઈ એટલે માસાને વધી ગયું હતું બીપી, 200 ઉપર વહી ગયું હતું. કાંઈ વાંધો ન આવ્યો. ટૂંકમાં હાવ હવે નોર્મલ થઈ ગયું, મસ્ત હવે આરામ કરશે ને IPL જોયા કરશે. એટલે માસાને ઘરે પોકડી દીધા, ખબર કાઢી લીધી. આપણે ગાડીનું કામ હતું એ ગાડીનું કામ કરી નાખ્યું. આટલું બધું 2 થી 3 કલાકમાં કરી નાખ્યું. ભલે બપોર લગી સૂતો રહું પણ આખા દીનું કામ આપણે 2 થી 3 કલાકમાં પતાવી દઈએ. હવે આને અહીંયા 5મા માળે બોલાવવાની છે. અરે પંખો થા ગરમી ચડી ગઈ. એકી છે જો ચાલો પોગી. હાલો શું કરે એરિકભાઈ અમારો? હે લે વાઈપર ચાલુ થઈ ગયું જો. જોઈ લે ધીમે બોલવું જો મહેમાન આવી ભાઈ ખબર નથી. જોઈ લે મા દીકરી બે હુતી, અહીંયા હુતી અને ઓલી વાં હુતી. વાહ હાલો તો જઈના કામ થઈ જાય. દુર્વાન રમાડશે. જય માતાજી. તો પહેલાં આપણે જે કામ હે ને કામ પતાવી આવ્યું. પ્રતિક આવે રે કામ પતાવીને પછી હવે અહીંના દુર્વાન રમાડશું. કાં માસાને બીપી વહી ગયું 200 માથે ઠેકડો માર્યો સીધો. તો પછી સિવિલે દાખલ કર્યા. કાલે હાઈનના કર્યા હવે જ થઈ ગયું મસ્ત. હવે એ કે મેળે આવી ગયો. હવે ઉપાધિ કે ચિંતા કરતા નહીં, હું IPL જોયા કરીને આરામ કરી મસ્ત. હાલો હવે આમ જાય છે. આવવું હે તારે? હે જોઈ લે આવવું જોઈએ. શું ખીલે કેવા નાના હા તમે જોઈ લે. હા હું ખાસ એ ઢેફુ કેવી જોવે જો એ હું ખાસ હે તારા કરતા તો એરિકના હાથના પગ મોટા છે. આમ જોઈ ને કેવડા મોટા એના તો.
હે નખય વધી ગયા છે એના કાપવા જો હે શું ખાસ દીકો શું કરે હે મમ ખાઈ હે હા હાલો ખાવા કેતો બધાને હાલો હાલો ખાવા હાલો અમાર દૂરવા બોલાવે જો જોઈ લે વાટ ગાંઠિયા ખાઈએ જો ગાંઠિયા આવકલી હાટ સંગ્રામભાઈ હો સારું ને તો આજનો ચાલુ છે આજ થોડા કામ મારે એવા આવી ગયા હતા ને ઇમરજન્સી વાળા હે તો કરજી ને ચાલુ હા જોઈ લે આમ જો થાય ને જગારા ભાઈ કઈ ચાલુ હો કેટલા 3-4-5 દી થયા છે અઠવાડિયું થયું આ અઠવાડિયું થયું એમને પડી છે સેલ બેલ મારી લઈને અંધારું હજી લાઇટું ન થઈ ઉડી ગઈ હા હવે ભાઈ ટાઈમ થયો કેટલો 7:30 થયો સંગ્રામભાઈ છૂટ્યા બે ભાઈઓને મળવાનો ટાઈમ થઈ ગયો છૂટીને મન કોક એમ કે ને 7 વાગ્યા પછી તમારે અમને કહેવાનું એટલે અમે ભેગા જ હોય બે ઓહો લાઇટું તો પણ હાવ જગારા મારે આમ જો હુતા કા જે અમારે કેમેરો આમાં ચાલુ સેન્સર બધી બાજુ બોલે ટું આગળ લઈ તો હા કેમ હાલી જાય બાકી હુતા આમ જ કરાય 500 ડીઝલ નાખીને દરરોજ આવે એ રીતના ચક્કર મારવા હાલી જાય જો ને જો લાઈટું થતી જાય જોજે કોઈ ખાસ આમ નો ગાલી દે વાહે ના જો આને અહીંયા દબી દીધો વાં કોક મારો ખાચો ઓલો બુરી ગયો ઓલી સ્વીપ કોકે નાખી દીધી એટલે અહીંયા રાખી દીધો મજા લઉં નવરા બેટા કઈ નહીં આવી રીતના ડીઝલ બારી આવા ધંધા કરી મજા તો મજા જ આવે જ ને ઠંડી હવા આવે અસલ આમાં ખાધોડકી જો અમારી ખાધોડકી હજી ખાય છે કેટલા વાગ્યા 8:50 થઈ 9 વાગવા આવ્યા તોય હજી ખાય છે હું ગયો ત્યારની કેવી જોવે એમ જો હજી ખાવું છે ખાય નકળું ખાય ઢેપલા જેવી થઈ ગઈ ખાય હાટ મોજમાં આવી ગઈ જો બાકી બાજુમાં બતક હોય ને ઘૂઘરો હોય ને એ તો જોવો જ ભાઈ આપણે ગયા હતા ગામમાં થોડું કામ હતું ને કામ પતાવીને પાછા હવે ઘરે આવી ગયા જમવાનું બને એટલે પછી જમી લઈ અને જો અમારે દુર્વા આવ્યા છે રોકાવા એટલે દુર્વાને એને રમાડશી ને મજા કરશી ને બાકી આવું હોય દરરોજનું અમારું કાંઈક ને કાંઈક આવું ચાલુ જ હોય ભાઈ ડેઈલી લાઇટનો પ્રોગ્રામ બધો આવો હતો એક તો માસાને દવાખાને તેડી આવ્યા આપણે ગાડીનું કામ હતું એ પતાવ્યું બાકી ગામમાં યાજ્ઞિક રોડે કામ હતા આપણે ઉમિયામાં ન્યા ને બધે એ કામ પતાવી આવ્યા હવે મસ્ત બેઠા રહીને જો અમે દૂરવા રમી છીએ ઢીંગો મારો ઢીંગો હાલો દૂરવા આવે હાલો વ્લોગ પૂરો કરી નાખો હાલો હા એમ ચાપ હાલો એ તો અમારે ખાવામાં જ નવરી નથી સાહેબ હાલો ભાઈ હવે આજનો વ્લોગ અહીંયા કરી એન્ડ બાકી મળી હવે પાછા બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતા.